નમસ્કાર માતાઓ. વેલકમ ટુ ધી વર્લ્ડ ઓફ ડ્રીમ બેબી ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કારની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. ગર્ભ સંસ્કાર અંતર્ગત પ્રાર્થનાનું મહત્ત્વ આજે આપણે સમજીશું. એક પ્રખ્યાત ઉક્તિ છે કે પ્રત્યેક નવા બાળકનો જન્મ એ વાતનો પુરાવો છે કે ઈશ્વરે હજુ માનવ જાત પરથી શ્રદ્ધા ગુમાવી નથી. ઈશ્વર માનવ પાસે કંઈક ઝંખે છે. તેથી જ શ્રદ્ધા ગુમાવ્યા વગર નવા આત્માઓને પૃથ્વી પર મોકલતો રહે છે. આવા સર્જનહારની ઝંખના શું હોઈ શકે? ફક્ત એટલું જ કે તેનું સર્જન સર્વાંગ સુંદર, સંપૂર્ણ અને શ્રેષ્ઠ બને. સર્વશ્રેષ્ઠ બાળકોનો જન્મ એ સહેલો નથી હોતો. તેના માટે માતા પિતાએ ખુદ સક્ષમ બનવું પડે છે. ઉપરાંત પોતાને ત્યાં શ્રેષ્ઠ બાળકના અવતરણ માટે ઈશ્વરને હૃદયથી પ્રાર્થના કરવી પણ જરૂરી હોય છે. જે બાળકને તે જન્મ અપાવે છે તે ઈશ્વર પ્રત્યે પ્રાર્થનાના ફળ સ્વરૂપે મળ્યું હોય તો તેનામાં જરૂરથી ઈશ્વરના દિવ્ય ગુણોનો અંશ ઉતરી આવે એ નિશંક છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં તો પ્રાર્થનાનું અનેક ગણું મહત્ત્વ દર્શાવાયું છે. બાળકના જન્મ માટે પ્રાર્થનાની અનિવાર્યતા બતાવી છે અને એટલે જ આર્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે પ્રાર્થના વડે જન્મે તે આર્ય. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે પ્રાર્થનાથી જન્મેલો બાળક એ પરમાત્માની સાચી ભેટ છે, જે મોટો થઈ અને રામકૃષ્ણ જેવો બને છે અને તેનું રહસ્ય પણ પ્રાર્થના રહેલું છે. પૃથ્વીના અંતરિક્ષમાં હજારો મહાન આત્માઓ જન્મ લેવા માટે આતુર હોય છે. એ મહાન આત્માઓ શ્રેષ્ઠ માતા પિતાની શોધમાં હોય છે, પરંતુ તેઓ આમંત્રણ વિના અવતરતા નથી, પ્રાર્થના વિના અવતરતા નથી અને એટલે જ શ્રેષ્ઠ આત્માઓના અવતરણ માટે પણ પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી સંતાન પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞો કરવામાં આવતા, કઠોર તપશ્ચર્યા કરવામાં આવતી અને આવી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે જે જન્મ લેતા સંતાનો એ ઈશ્વરીય શક્તિના અંશરૂપ બની અને મહાન કાર્યો કરવા માટે નિમિત્ત બનતા હતા અને પરિણામે જ એક એકથી જડિયાતા, શૂરવીર, પ્રચુર બળબુદ્ધિ ધરાવતા એ શ્રેષ્ઠ માનવો એ ભારત વર્ષમાં પહેલેથી જ જન્મતા રહ્યા છે. અને હા, એ જ અવતરણ આજે પણ શરૂ રહી શકે છે. ઈશ્વરને જો હૃદયના ભાવથી પ્રાર્થના કરીએ તો એવું શ્રેષ્ઠ અવતરણ આપણે ત્યાં પણ થઈ શકે. તો ચાલો એવી એક સુંદર પ્રાર્થનામાં જોડાઈએ. હે પ્રભુ, વિનવું તને હું આજ મનના ભાવથી. તો બધા હૃદય પાસે બે હાથ જોડી, આંખો બંધ કરી અને પ્રભુની સ્મૃતિમાં, આવનાર બાળકની સ્મૃતિમાં ગરકાવ થઈએ. હે પ્રભુ, વિનવું તને હું આજ મનના ભાવથી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. હે પ્રભુ, વિનવું તને હું આજ મનના ભાવથી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. શરણ તારું હું ગ્રહું, તું દિવ્યતાનો પુંજ છે. દિવ્યાંશ તારો ચાહતી હું આજ વિનવું પ્રાણથી. જગને ઉજાળે નિજ પ્રભાવે એ જ હું આરાધતી.
દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. હે પ્રભુ વિનવું તને હું આજ મનના ભાવથી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. હું પુત્રી ભારત માતની, તું આ જગતનો તાત છે. તું સર્વશક્તિમાન છે, કણ કણ પ્રકાશે તુજ થકી. તું ધીરતાનો વીરતાનો વંશ દે એ પ્રાર્થતી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. હે પ્રભુ વિનવું તને હું આજ મનના ભાવથી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. વરદાન આપ્યું તે મને માતૃત્વનો આનંદ છે. સંકલ્પ એવો હું કરું કે શ્રેષ્ઠ આત્મધારતી. જનની બની હું ધન્યતાને મુજ ઘરે સત્કારતી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. હે પ્રભુ વિનવું તને હું આજ મનના ભાવથી. દેજે મને સંતાન એવું જગદી પાવે જ્ઞાનથી. જગદી પાવે જ્ઞાનથી. જગદી પાવે